शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। नमस्कार आत्मीय स्वजनों, આજે બૃહદ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 13મો અધ્યાય, અધિક પુરુષોત્તમ માસનો આજે 13મો દિવસ. આપણી જે યાત્રા ચાલી રહી છે અખંડ 1 માસ પર્યંતના અનુષ્ઠાનની, એના મનોરથી મસ્કત નિવાસી આશા અજીત ખીમજી પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આશીર્વાદ. આવો, ગઈકાલે પાંડવોની વાત પૂરી કરી, દ્રૌપદીના પૂર્વજન્મની વાત કહી, મેધાવતી તરીકેની, જે રીતે એને 5 પાંડવો પતિ તરીકે મળ્યા એ બધી આખી વાત કરી, અને પછી દ્રઢધન્વાની કથાનો વિચાર બીજ પ્રભુએ મૂક્યો હતો. આજે શૌનક વગેરે ઋષિઓએ સૂતજીને પૂછ્યું કે એ દ્રઢધન્વા રાજાની કથા શું છે, જેના પુરુષોત્તમ માસની વ્રત કર્યું, સેવા કરી, જેનાથી એને પુત્ર પૌત્ર પતિવ્રતા સ્ત્રી પ્રાપ્ત થઈ, ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થયું, અને અંતે યોગીઓને પણ દુર્લભ એવો પરમાત્માનો લોક પ્રાપ્ત થયો. ત્યારે સૂતજી વર્ણન કરે છે અને આ બાજુ નારાયણ વર્ણન કરે છે નારદની સમક્ષ. દ્રઢધન્વા રાજાની કથા એ જેમ ગંગાનો પ્રવાહ મનુષ્યને પવિત્ર કરે એવી રીતે માનવ ચિત્તને પવિત્ર કરનારી કથા છે. હૈહય દેશમાં ચિત્રધર્મા નામે એક પ્રખ્યાત રાજા હતો. બહુ પરાક્રમી હતો, બુદ્ધિમાન હતો. એને અત્યંત તેજસ્વી પુત્ર છે જેનું નામ છે દ્રઢધન્વા. એ પણ બહુ સુંદર હતો. કાન સુધી વિશાળ એની આંખો, છાતી પહોળી, લાંબી ભુજાઓ, ચારે વેદ પણ સરસ રીતે ભણે, એટલી કુશાગ્ર બુદ્ધિ કે કેવલ એક વખત સાંભળે એટલે એને યાદ રહી જાય, એકાવધાની એવી રીતના હતા. એટલે જાણે એમ લાગતું કે આ તો પૂર્વજન્મથી અધ્યયન કરીને જ આવ્યો છે. વિદ્યા પ્રાપ્ત કરી લીધી, ગુરુદેવને ખૂબ જ સુંદર દક્ષિણા આપી, વિધિપૂર્વક એમનું પૂજન કર્યું, અને ગુરુદેવની આજ્ઞા લઈ એ પોતાના પિતાના નગરમાં આવ્યો. રાજા ચિત્રધર્માને પણ જોયું એણે કે પોતાનો પુત્ર આટલો સરસ અભ્યાસ કરીને આવ્યો છે, એટલે એમને આનંદ થયો. એ પછી ચિત્રધર્માએ મનમાં નક્કી કર્યું કે આટલો સરસ પુત્ર છે, બુદ્ધિશાળી છે, પરાક્રમી છે, તો પછી હવે આ અસાર સંસારમાં હું શા માટે રહું? હવે તો હું ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરું. એવા અનેક રાજાઓ ચિત્રધર્માને યાદ આવ્યા કે ધ્રુવ, અંબરીશ, શરિયાતી, યયાતિ, દુષ્યંત, રંતિદેવ, ભગીરથ, ભીષ્મ, વિદુર, આ કેટલા બધા રાજાઓ છે. પૃથુ, ઉત્તાનપાદ, પ્રહલાદ, આ બધા, વિભીષણ ત્રેતાયુગમાં તમે જુઓ તો આ બધા રાજાઓ ભગવત સ્મરણ કરતાં કરતાં પોતાના જીવનનું કલ્યાણ કરી ગયા. તો આ રાજાને પણ થયું, ચિત્રધર્માને, કે હું પણ એ માર્ગે જાઉં. એ માર્ગે પોતે ગયા છે. રાજ્યનો કારભાર પુત્ર દ્રઢધન્વાને સોંપી દીધો, અને પોતે પુલહ ઋષિના આશ્રમમાં જઈ અને તપશ્ચર્યા કરતાં કરતાં અંતે પરમાત્માના ધામમાં ગયા. પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એવું જ્યારે રાજા એમના પુત્ર જે છે એને સાંભળ્યું, એટલે હર્ષ પણ થયો આ દ્રઢધન્વાને, અને શોક પણ થયો. શોક ઓફકોર્સ, પિતાનું મૃત્યુ થાય એટલે દુઃખ થાય, પણ હર્ષ થયો કે મારા પિતાની તો સદગતિ થઈ છે, એ તો વૈષ્ણવ ધામમાં ગયા છે. એણે ખૂબ ભક્તિપૂર્વક, ઉદારતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પિતાની ઉત્તર ક્રિયાઓ, શ્રાદ્ધ, તર્પણ આદિ વિધિઓ કરી, અને એ પછી એ પુષ્કરાવર્તક નામની પવિત્ર નગરીમાં રાજ્ય કરવા લાગ્યો. એની પત્ની છે ગુણસુંદરી, એ વિદર્ભ રાજની પુત્રી છે. આ રાજાને એટલા જ ગુણિયલ, સંસ્કારી 4 પુત્ર થયા. એ 4 પુત્રોનું નામ છે ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન અને
ચિત્રકુંડલ, અને એક પુત્રી છે, એનું નામ છે ચારુમતી. આ દ્રઢધનવા રાજા પોતે કેવા છે? પુરાણ વર્ણન કરે છે એમનું કે શાંત છે, ગુણિયલ છે, જીતેન્દ્રિય છે, દેખાવમાં પણ અત્યંત સુંદર છે, શૂરવીર છે, સ્વભાવ પણ બહુ સારો છે, વેદ વેદાંગને જાણે છે, વાક કૌશલ્ય પણ એમનું બહુ સરસ છે, ધનુષ્ય વિદ્યામાં કુશળ છે. બહારના શત્રુઓને તો જીત્યા હતા, પણ આંતરિક શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આ ષડ શત્રુ ષડ રિપુ જે અંતરના કહેવાય, એના પર પણ એને વિજય પ્રાપ્ત કર્યો છે. ક્ષમા કરવામાં ક્ષમયા પૃથ્વી તુલ્યો ગાંભીર્યે સાગરોપમઃ, ક્ષમા કરવામાં એ પૃથ્વી સમાન છે, ગંભીરતામાં સાગર જેવા છે. અને પિતામહ સમસામ્યે પ્રસાદે ગિરીશોપમા, એ સમભાવ રાખવામાં બ્રહ્મદેવ જેવા છે, અને પ્રસન્ન થાય તો એ ભગવાન શંકર જેવા છે, ભોળાનાથ જેવા છે, બધાને ન્યાલ કરી દે. અને એક પત્ની વ્રત ધરો રઘુનાથ ઇવા પર, ભગવાન રામચંદ્રજી જેમ એક પત્ની વ્રતનું પાલન કર્યું, એવી રીતે આ દ્રઢધનવા રાજા પણ એક પત્ની વ્રતધારી છે, પરાક્રમી છે. એક દિવસ રાજા દ્રઢધનવા સૂતા હતા, અને એને વિચાર આવ્યો કે અહોયમ વૈભવ કેન પુણ્યેન મહતા ભવત, ન મયા ચ તપસ્તપ્તમ ન દત્તમ ન હુતમ ક્વચિત, કિમિદમ પરિપૃચ્છામિ મમ ભાગ્યસ્ય કારણમ. રાજાને વિચાર આવ્યો કે આટલું બધું મને પ્રાપ્ત થયું છે, ડુ આઈ રિયલી ડિઝર્વ ધીસ? મેં એવું કોઈ મોટું તપ નથી કર્યું, એવા કોઈ મોટા દાન નથી કર્યા, મેં એવા મોટા મોટા કોઈ યજ્ઞો નથી કર્યા, તો પછી મારી પાસે આટલી બધી સંપત્તિ, આટલો બધો ભાગ્યશાળી હું થયો કેવી રીતે? પ્રિય સ્વજનો, આપણે વિચારવા કરવા જેવી વાત છે. માણસ દુઃખમાં હોય ને ત્યારે અનેક કારણો શોધે છે કે મેં કોઈનું શું બગાડ્યું હતું, મેં શું ભૂલ કરી હતી, મેં ક્યાં પાપ કર્યા હતા, શા માટે મારે આ બધું ભોગવવું પડે છે. દુઃખમાં હોય ત્યારે તો માણસ અવશ્ય વિચારે છે, પણ સુખમાં હોય ત્યારે વિચારે છે કે મેં એવું શું કર્યું હતું જેના લીધે મને આ સુખ પ્રાપ્ત થાય છે. કૃતજ્ઞતાનો ભાવ એવો આવે છે કે ઈશ્વરની આ કૃપા તો જુઓ, મારી યોગ્યતા કરતાં ઈશ્વરે મને કેટલું વધારે આપ્યું છે. તમે જ્યારે સુખમાં હો, અનુકૂળ સંજોગો હોય, પ્રિય સ્વજનો, આ વિચાર પણ અવશ્ય કરજો. આ વિચાર તમારા જીવનમાં ક્રાંતિ લાવશે. આ વિચાર તમને સન્માર્ગે લઈ જશે. આ વિચાર તમને ખોટા માર્ગે જતા અટકાવશે. આપણા શાસ્ત્રોમાં અનેક સાત્વિક જીવોને આવા વિચાર આવ્યા છે. તો અહીંયા દ્રઢધનવા રાજા પણ એવો વિચાર કરે છે કે એવું શું છે જેનાથી મને આટલી સંપત્તિ પ્રાપ્ત થઈ છે. આ વિચાર કરતાં કરતાં પરોઢિયાનો સમય થઈ ગયો. રાજા પોતે ઉઠ્યા, વિધિ પ્રમાણે સ્નાન કર્યું, ઉગતા સૂર્યનું પૂજન આ પણ બધા આપણા રાજાઓ, ખાસ કરીને ક્ષત્રિયો બ્રાહ્મણો આ કરતા હતા. પ્રતિદિન સૂર્યને અર્ઘ્ય આપવાનો છે. પોતાના દેવો, પોતાના ઋષિઓ, પિતૃઓનું તર્પણ કર્યું છે. બ્રાહ્મણોને નમસ્કાર કરી એમને દાન દીધા છે. અને પછી ઘોડા પર બેસીને આ રાજા શિકાર કરવા માટે, મૃગયા કરવા માટે ગયો. હવે બન્યું એવું કે આ રાજા દ્રઢધનવાએ તીર માર્યું હતું, એ તીર વાળું જ શરીર લઈને કોઈક હરણ દોડતું દોડતું જંગલની અંદર તરફ જતું રહ્યું. રાજાને એ હરણ બહુ ગમ્યું હતું, એટલે રાજાએ એ હરણના શરીરમાંથી જે લોહી ટપકતું હતું એના પાછળ પાછળ ટ્રેસ કરી અને જંગલમાં ગયો. એને હરણ તો ક્યાંક છુપાઈ ગયું, હરણ તો ન મળ્યું, પણ રાજાને તરસ લાગી. ક્યાંક સરોવર જોયું, સરોવર પાસે જઈને એને પાણી પીધું. સરોવરના કાંઠે એક સુંદર મજાનું વટવૃક્ષ હતું, વડલો હતો, ગેગુર વડલો. એની છાયા બહુ સરસ હતી. એના છાંયડામાં બેઠો એ વટવૃક્ષની જે વડવાઈ હોય એની સાથે પોતાનો ઘોડો એણે બાંધ્યો. અને રાજા ત્યાં વિચાર કરે છે, એટલામાં ત્યાં આગળ એક પોપટ આવ્યો. આ પોપટ મનુષ્ય જેવી ભાષા બોલતો હતો. રાજાને આશ્ચર્ય થયું. આ પોપટે ત્યાં બેઠેલા
દ્રઢધન્વાને સંબોધન કરી અને એક શ્લોક વારંવાર બોલવા લાગ્યો. આ શ્લોક કયો છે ધ્યાન રાખીને સાંભળજો પ્રિય સ્વજનો. આ શ્લોકનું ચિંતન આપણે કરીએ ને તો આપણા જીવનમાં પણ ક્રાંતિ આવી જાય. વિદ્યમાના તુલ સુખમાલોક્યાતીવ ભૂતલે ન ચિંતયસી તત્વં ત્વં તત્કથમ પારમેષ્યસી. વિદ્યમાના તુલ સુખમ, અતુલ સુખ પ્રાપ્ત થયું છે એ જોઈને પણ, ભૂતલે આલોક્યથી, એ જોઈને પણ તું ન ચિંતયસી તત્વમ ત્વમ, હે રાજન, ત્વમ તત્વમ ન ચિંતયસી, તું તત્વનો, પરમ તત્વનો, પરમાર્થ તત્વનો તું ચિંતન નથી કરતો. તત્ કથમ પારમેષ્યસી, તો તું આ સંસાર સાગરમાંથી પાર કેમ જઈશ? વારંવાર પેલો પોપટ આ જ શ્લોક બોલ્યા કરે છે. એટલે રાજાને શરૂઆતમાં તો પેલું પોપટ બોલે એટલે સાંભળવાનું ગમ્યું, પણ પોપટ વારંવાર આ શ્લોક બોલતો રહ્યો એટલે રાજાને પણ એ યાદ તો રહી ગયો, પણ સાથે વિચાર આવ્યો કે આ શ્લોકનો અર્થ બહુ અગમ્ય છે. આ પોપટ વારંવાર કેમ આ બોલી રહ્યો છે? રાજાને વિચાર આવ્યો, આ પોપટ વ્યાસજીના પુત્ર શુકદેવજી તો નહીં હોય ને, કારણ કે સંસ્કૃત ભાષામાં શુક શબ્દનો અર્થ એક અર્થ થાય છે પોપટ. જેમ શુકદેવજીએ સંસાર સાગરમાં ડૂબતા પરીક્ષિત રાજાને મોક્ષ આપવા માટે શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો હતો અને રાજા પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો હતો, એવી રીતે આ પોપટ શુક સ્વરૂપે મારો ઉદ્ધાર કરવા માટે તો નથી આવ્યો. રાજા આ વિચાર કરતા તેટલામાં તો રાજાની સેના એને શોધતા શોધતા આવી ગઈ. પેલો પોપટ અદૃશ્ય થઈ ગયો. રાજા પોતાના નગરમાં આવ્યો, પણ પેલા પોપટનો બોલેલો શ્લોક રાજા સતત એના મનમાં ચાલ્યા કરે છે કે વિદ્યમાના તુલ સુખમ આલોક્યાતીવ ભૂતલે ન ચિંતયસી તત્વં ત્વમ તત્કથમ પારમેષ્યસી. રાજાને સતત આ ચિંતન ચાલ્યું. હવે તો કોઈ બોલાવે તો રાજાને એની સાથે વાત કરવાના પણ રસ નથી ભોજનમાં રસ, રાત્રે ઊંઘ આવતી નથી. રાણી જે છે ગુણસુંદરી, એ જુએ છે કે પોતાનો પતિ કંઈક ચિંતનમાં ડૂબેલા છે, એટલે આવીને રાજાને પૂછવા લાગી કે તમારામાં કેમ આટલી ઉદાસીનતા આવી ગઈ? તમે કેમ એટલા ઉદાસ રહો છો? ઉઠો, ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ભૂપાલ ભુંક્ષ્વ ભોગાન વચો વદ. રાજા તમે ઉઠો, આ બધા ભોગ ભોગવો, કંઈક બોલો ને. રાજાને આપ કંઈ બોલતા કેમ નથી? સ્ત્રીએ ખૂબ વિનવણી કરી છતાં પણ રાજા કંઈ બોલ્યો નહીં. એ તો એ જ પેલો વિચાર ચાલે કે તત્વ શું છે, તત્વ શું છે, કેમ મને આટલી બધી સંપત્તિ, એવું મેં શું કર્યું, કયું તત્વ છે? પતિ દુઃખી રહે છે એટલે સ્વાભાવિક છે પત્ની ગુણસુંદરી પણ દુઃખી રહે છે. આ પતિવ્રતા પત્નીઓનું લક્ષણ હોય છે ને, કે પતિના સુખમાં સુખી ને પતિના દુઃખમાં દુઃખી. ગુણસુંદરી અત્યંત પતિવ્રતા નારી છે, તેથી એ દુઃખી રહેવા માંડી. હવે ગુણસુંદરીને સમજ પણ નથી આવતી. રાજા પોતે જો નથી સમજતો દ્રઢધન્વા, એને પોતાના દુઃખનું કારણ નથી સમજાતું, એને સ્પષ્ટતા નથી મળતી, તો પત્ની કેવી રીતે સમજી શકે? આ સ્થિતિ જે ચાલી રહી છે, રાજા ચિંતનમાં ડૂબેલો છે, ગુણસુંદરીને એની ચિંતા થાય છે. પછી આગળ શું થયું એ પ્રસંગ આપણે આવતીકાલે આવીને જોઈશું. આજે 13મા અધ્યાયને આપણે વંદન કરીએ. ઇતિ શ્રી બૃહન નારદીય પુરાણે પુરુષોત્તમમાં સમાહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે દૃઢધન્વોપાખ્યાને દૃઢધન્વનો મનઃખેદો નામ ત્રયોદશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः.